મારું નામ છે અઝરુદ્દીન કાઝી, વોકેશનલ ટ્રેનર, ઓટોમોટિવ ટ્રેડ. આજે આપણે ડીઝલ એન્જિનથી થતા પ્રદૂષણ વિશે અને એ પ્રદૂષણને થાંભવા માટે, એ પ્રદૂષણને ઓછું કરવા માટે સરકાર દ્વારા કયા પ્રયત્નો કરવામાં આવે છે તે વિશે જાણીશું. સૌપ્રથમ તો જાણીએ કે સિલિન્ડરની અંદર જ્યારે ડીઝલ જે છે એ ઉપરથી આપવામાં, ડીઝલ એન્જિનની અંદર ડીઝલ ઇન્જેક્ટર દ્વારા ઉપરથી દાખલ કરવામાં આવે છે. જ્યારે એર જે છે, આ હવા એ ઇન્ટેક સ્ટ્રોક દ્વારા સિલિન્ડરમાં હવા દાખલ થાય છે. આપણે જાણીએ છીએ કે હવામાં 78% સુધી નાઇટ્રોજન રહેલું છે. આ 78% સુધી નાઇટ્રોજન તથા ડીઝલને જ્યારે કમ્પ્રેસ કરવામાં આવે છે અને જ્યારે તેનું દહન થાય છે તો NOx એટલે કે નાઇટ્રોજન ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ ઉત્પન્ન થાય છે, જે આપણા વાતાવરણ માટે ખૂબ જ હાનિકારક છે. આપણે જોયું હશે, આ વાયુઓથી આપણને ચામડીના રોગો, આંખોમાં બળતરા થવી વગેરે જેવા રોગો આ વાયુના કારણે થતા હોય છે, જેને ગ્રીન હાઉસ ગેસીસ પણ આપણે કહી શકીએ છીએ. હવે સરકાર દ્વારા આ પ્રદૂષણને, ડીઝલ એન્જિન દ્વારા થતા પ્રદૂષણને ઓછું કરવા માટે શું પ્રયત્નો કરવામાં આવ્યા છે તે વિશે જાણીએ. સરકારે BS6 સ્ટાન્ડર્ડ ધરાવતા એન્જિનોમાં યુરિયા ટેન્ક દાખલ કરવાનું વિચાર્યું છે. આ શું છે પહેલા આપણે જાણીએ. તમે જાણ્યું હશે, યુરિયા, સરકારે સૌપ્રથમ 32.5 ગ્રામ યુરિયાને 100 ગ્રામ પાણીમાં ઓગાળી 32.5% સાંદ્રતા ધરાવતું યુરિયાનું દ્રાવણ તૈયાર કર્યું છે. આ યુરિયાના દ્રાવણને AB એટલે કે એડ બ્લ્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે, પરંતુ આપણા ઇન્ડિયામાં તેને યુરિયા ટેન્ક પણ કહેવાય છે. આ 32.5% એટલે કે 32.5% સાંદ્રતા ધરાવતું યુરિયાનું દ્રાવણ જે છે, જેનું અણુસૂત્ર આ પ્રમાણે છે, NH2CO NH2. આ છે યુરિયાનું અણુસૂત્ર. હવે આ યુરિયાને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે આ યુરિયાનું એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં વિભાજન થાય છે. આ યુરિયાનું એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં વિભાજન થાય છે. જ્યારે આપણે ગાડીની અંદર આ યુરિયા ટેન્કને લગાવીએ છીએ ત્યારે આ યુરિયા ટેન્ક ગરમ થતા એમોનિયા વાયુ ઉત્પન્ન કરે છે તથા અહીં દહનથી ઉત્પન્ન થયેલો આ NOx વાયુ, આ બંનેનું મિશ્રણ થાય છે, એટલે કે NH3 યુરિયા પ્લસ NOx એટલે કે નાઇટ્રોજન પ્લસ H2O બહાર છૂટું પડે છે. અહીંયા નાઇટ્રોજન જે છે એ વાહન દ્વારા બહાર ફેંકાય છે અને નાઇટ્રોજન એ હવામાં 78% સુધી આવેલું છે. એટલે કે આપણે પ્રદૂષણને ફક્ત આ યુરિયા ટેન્ક દાખલ કરીને 90% સુધી ડીઝલ એન્જિન દ્વારા થતા પ્રદૂષણને અટકાવી શકીએ છીએ. થેન્ક યુ.